મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આજે પ્રતિક ભૂખ હડતાલ કરશે। મહત્વની વાત એ છે કે પાટણના ધારાસભ્ય છે કિરીટ પટેલ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ભૂખ હડતાલ કરવાના છે। પ્રતિક ભૂખ હડતાલ છે તેમની યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ સામે જવાબદાર જેટલા પણ લોકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે। વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાં રોજિંદા કામ માટે જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને હવે પાટણના ધારાસભ્ય કે જે આગળ આવ્યા છે અને કિરીટ પટેલ તેમણે કહ્યું છે કે તેઓ ભૂખ હડતાલ કરશે। ધારાસભ્ય સાથે જિલ્લા કોંગ્રેસ સહિત NSUI કે જે પણ આ ભૂખ હડતાળમાં જોડાવાના છે। કિરીટ પટેલ કે જેઓ પ્રતિક ભૂખ હડતાળ કરવા જઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા જ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જેનો વહીવટી વિભાગ છે કે જેની અંદર આજે જ્યારે ભૂખ હડતાળ કરશે પરંતુ તે ચર્ચામાં આવી હતી એટલા માટે કારણ કે યુનિવર્સિટીના હોસ્ટેલની અંદર દારૂની મહેફિલ માણતા જે સ્ટુડન્ટ્સ હતા તે સામે આવ્યા હતા। વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાં રોજિંદા કામ માટે પણ મુશ્કેલી પડે છે તેનો પણ યોગ્ય જવાબ આપવામાં નથી આવતો અને તેના માટે થઈને જ ધારાસભ્ય આગળ આવ્યા છે અને ધારાસભ્ય સાથે જિલ્લા કોંગ્રેસ સહિત NSUI કે તેઓ પણ આની અંદર જોડાશે। તો આજે અંગે વધુ માહિતી માટે પાટણથી સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ ભૂખ હડતાળ કરવાના છે વિગતો શું છે અને સાથે સાથે યુનિવર્સિટીનું આ અંગે શું કંઈ કહેવું સામે આવ્યું છે કે કેમ? જી ચોક્કસ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે રીતે કથળેલા વહીવટને લઈને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે આજે પ્રતિક ભૂખ હડતાલની વાત કરી છે। એને લઈને યુનિવર્સિટીમાં ખૂબ જ ચર્ચા ચાલી એ બાબતને લઈને અત્યારે હાલ જો કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉતારવામાં આવ્યો છે। બિલકુલ કહી શકાય કે પોલીસ ફોર્સ એટલી બધી ઉતારવામાં આવી છે કે જાણે કોઈ ઘટના ઘટતી હોય એ રીતે વિદ્યાર્થીઓના જે આંદોલનની વાત આવી પ્રતિક ભૂખ હડતાલની એને લઈને લગભગ તમામ જે બે ગેટ છે યુનિવર્સિટીના બંને ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે સાથે જે વાત કરવામાં આવે તો જે પરમિશન જોઈએ પ્રતિક ધરણાની હજુ સુધી પ્રતિક ધરણાની પરમિશન મળી નથી એવા અહેવાલો પ્રાપ્ત થયા છે। બીજી બાજુ જે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ NSUI ના કાર્યકરો છે લગભગ 11 વાગ્યા આસપાસ આવવાના છે એ પહેલા અત્યારે યુનિવર્સિટીમાં ચેકિંગ ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓ કોણ આવે કોર્ડિનેટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે કારણ કે આ યુનિવર્સિટી જે છે એ 5 જિલ્લાઓમાં ફેલાયેલી છે અને 5 જિલ્લામાં લગભગ 600 કોલેજો છે અને એના વિદ્યાર્થીઓના પ્રશ્નો વારંવાર ઉઠતા હોય છે। એને લઈને વાચા આપવા માટે આજે પાટણના જે ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ એમને આજે અલ્ટિમેટમ આપ્યું છે અને લગભગ કહી શકાય કે તેઓ પ્રતિક ભૂખ હડતાલ પર બેસવાના છે। આ જે સમસ્યાઓ છે એની વાત કરીએ તો જે MBBS ગુણ સુધારણા કૌભાંડ છે, સપ્લિમેન્ટરી કૌભાંડ છે સહિત જે ભરતી કૌભાંડ છે આ ઉપરાંત અત્યારે હાલ જે મુદ્દો છે કે બાસ્કેટબોલ એસોસિએશનના દ્વારા જે ગુજરાતની ઇવેન્ટ થઈ હતી પાટણમાં અને એના વિદ્યાર્થીઓને રૂપા હોસ્ટેલમાં જે આપવામાં જે વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણ્યા હતા એ પહેલા પણ જે થઈ હતી યુનિવર્સિટીમાં જે હોસ્ટેલ છે ત્યાં પણ દારૂની બોટલો મળી હતી એને લઈને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું સ્તર કથળતું ના છે એ માટે આ અત્યારે કામગીરી કરવામાં આવી છે। જી અલ્કેશ, યુનિવર્સિટીના એ દ્રશ્યો બતાવશો કે જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે અને બીજી વસ્તુ કે આ જે પરિસ્થિતિ સામે આવી તે વખતે શું યુનિવર્સિટીનું કોઈ એક્શન સામે આવ્યું હતું એ સ્ટુડન્ટ ઉપર? જે ચોક્કસ તો જે વિદ્યાર્થી પકડાયા જે બાસ્કેટબોલના પ્લેયરો પકડાયા એમાં પોલીસ ફરિયાદ માત્ર 151 છોડી દેવામાં આવી છે અને કોઈ પગલા લેવામાં નથી આવ્યા। એને લઈને પણ ક્યાંક અસંતોષ છે। એક બાજુ રજિસ્ટ્રારે કીધું કે અમે કોઈને છોડીશું નહીં પરંતુ હજુ સુધી જે કહી શકાય કે વિદ્યાર્થી જે ખેલાડીઓ સામે પગલા લેવામાં નથી આવ્યા। જી સાથે સાથે કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય કે જેઓ જ્યારે પાટણની અંદર કોઈ એવી પરિસ્થિતિ સામે આવતી હોય તો તેઓ સૌથી પહેલા મુખ્યમંત્રીને પત્ર લખવામાં પણ આગળ આવતા હોય છે। પાટણવાસીઓ માટે પણ તેઓ અવાજ બનીને ઊભા રહેતા હોય છે। તો કિરીટ પટેલ સાથે આપની કોઈ વાતચીત થઈ હોય તેમનું શું કહેવું સામે આવ્યું છે? જી ચોક્કસ કિરીટભાઈ અત્યારે 11:30 વાગે આવી રહ્યા છે અને એને લઈને તેઓ પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ ગુપ્ત રીતે કરી રહ્યા છે કારણ કે હવે આ મુદ્દો અત્યારે એવો થયો છે કે જે પરમિશન નથી મળી અને તેઓ આ કાર્યક્રમ આપ્યો છે અને એ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યા છે। એમને દરેક વ્યક્તિઓને એક નિવેદન મૂક્યું છે કે જે
જે સમસ્યા છે એની સાથે જોડાઈ શકે છે. તો સાથે સાથે એને સિવાય પણ ભૂગર્ભ પ્રવૃત્તિની ગણીએ તો એ લોકો લગભગ 500 થી 700 વિદ્યાર્થીઓ અથવા તો જે કંઈ આ આંદોલન જોડવા માંગતા હોય એના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અત્યારે યુનિવર્સિટી હવે સમ્રાટનમાં ફેરવી શકાય એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જે નકલી માર્કશીટની વાત હોય, પેપર બદલવાની વાત હોય, તે સિવાય પણ હવે તો એટલી હદ થઈ ગઈ કે હોસ્ટેલની અંદરથી જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આટલી વસ્તુઓ થયા પછી પણ યુનિવર્સિટી તરફથી કોઈ એક્શન લેવામાં આવ્યા હોય, તેમાંથી કોઈ નિવેદન સામે આવ્યું હોય? ચોક્કસ જે રીતે આવા બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે ચોક્કસ સમિતિઓ બનાવે છે, સમિતિઓના રિપોર્ટ આવતા હોય, રિપોર્ટ ઉપર પણ સમિતિ લેવામાં આવતી હોય છે અને કોઈ પગલાં લેવાતા નથી. વારંવાર કેટલીય આવી ઘટનાઓ બની છે, એમાં સમિતિઓ રચાઈ હતી. સાથે સાથે બીજી જો એક વાત કરવામાં આવે તો જે કિરીટભાઈએ અત્યારે આ મુદ્દો ઉઠાવ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી એવી ચર્ચાઓ થઈ રહી, કારણ કે હંમેશા 108ના હુમલામણા નામથી જે આપણા કિરીટભાઈ પટેલ છે એ પંકાય છે અને ક્યાંક ને ક્યાંક દરેક મુદ્દાઓ તેઓ ઉઠાવી રહ્યા છે. જી અલ્કેશ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ